જીવનનો અંતિમ રસ્તો એટલે મુક્તિધામ। નિઝામપુરા મુક્તિધામ બિસ્માર હાલતમાં છે। સ્થાનિક કાઉન્સિલરો અનેક પ્રશ્નો ઊભા કર્યા છે, અનેક પ્રશ્નાર્થ કર્યા છે કે વિકાસ ક્યાં છે અને પોતાની એક વેદના પણ ઠાલવી છે। વડોદરાના નિઝામપુરા મુક્તિધામ બિસ્માર હાલતમાં હોય ત્યારે લાગણી ગવાઈ છે। મિત્રો, મહિલા કાઉન્સિલરની લાગણી ગવાતા જ પુષ્પાબેન વાઘેલા નિરીક્ષણ માટે મુક્તિધામ પહોંચ્યા છે। મુક્તિધામની છત તૂટેલી હાલતમાં છે। વરસાદનો સમય હોય ત્યારે ચિતા પર પાણી પણ ટપકી રહ્યું છે। ગટર લાઇન, વરસાદી પાણી, અનેક સમસ્યાઓ છે। અંતિમ સંસ્કાર કરવા માટે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ જટિલ સમસ્યા છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। સમસ્યાનું નિરાકરણ ના આવતા જ મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પાલિકા વિરુદ્ધ રોષ ઠાલ્યો છે। નિઝામપુરા સ્મશાન ગૃહ સવારમાં મને 2 ફોન આવ્યા, લાકડા નથી। મેં પરમ દિવસે બી સ્મશાનની સમસ્યાઓ બાબતે મૌખિક રજૂઆતો કરી હતી। આજે મેં લેખિત રજૂઆત કરી છે। વારંવાર અમે સભામાં બોલ્યા છે, વારંવાર સ્થાનિક અધિકારીઓને કીધું છે। પીવાના પાણીની સુવિધા નથી। વોટર કુલર મૂકેલું છે પણ બંધ હાલતમાં છે। સફાઈના નામે શૂન્ય છે। લાકડા આવડા મોટા પડ્યા છે, એ ચિતામાં કામ લાગતા નથી। લોકો વેચાતા લાકડા લાવે છે। ચિતા ઉપર પતરામાં હોલ પડી ગયેલા છે, એના કારણે પાણી ઉપરથી નીચે પડે છે। ચાલુ વરસાદે જો કોઈની ચિતા ચાલુ હોય તો પાણી ઉપરથી પડે છે। જે સુવિધા સ્મશાનમાં હોવી જોઈએ એ સુવિધાઓ સ્મશાનમાં ન હોવાના કારણે મોક્ષ પામનાર વ્યક્તિ તો ખરા, પણ એમની માટે 2-3 કલાક બેસીને અહીંયા અગ્નિદાહ પૂરો ના થાય ત્યાં સુધી બેસતા નાગરિકો પણ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। એના લીધે થઈને મેં આજે કમિશનરશ્રીનું પણ લેખિતમાં ધ્યાન દોર્યું છે। અમારા ઉત્તર ઝોનના જે ડેપ્યુટી કમિશનર છે એમને પણ મેં સવારે 8:30 ફોન કર્યો છે કે બેન ખાલી અહીંયા વિઝિટ મારો। બોલવા જઈએ તો મસી અને જીવડા મોંમાં ઘૂસી જાય એટલી ખરાબ હાલત છે। બહાર દુર્ગંધ એટલી મારે છે કે માથું ફાટી જાય। અને ત્યાં આગળ 1 વર્ષથી ગટર ઉભરાય છે, પણ આ ગટર ઉભરાવાનું અધિકારીઓ વારંવાર આવી ગયા, પણ આ ગટર ઉભરાવાનું જે કારણ છે એની માટે જે કામ કરવાનું છે એ કામ આજ દિન સુધી થતું નથી। એટલે જે પણ કોઈ સ્મશાન લઈને આવે એમને ગટર ઉભરાતીમાંથી જ પસાર થઈને સ્મશાન સુધી આવવું પડે, આટલી ખરાબ પરિસ્થિતિ છે। રોગચાળો પણ અત્યારે ફેલાયો છે ને અહીંયા ગંદકી ક્યાંક ને ક્યાંક આસપાસના રહેણાંકને બી જોખમ છે। બાજુમાં વિશ્રાંતિ પાર્ક સોસાયટી છે, સામે પુનિત પાર્ક છે, બાજુમાં પૂર્વમ પાર્ક સોસાયટી છે। આ તમામ સોસાયટીના લોકોનું આરોગ્ય કથળેલું એટલા માટે રહે છે કે આ ગટર જે ઉભરાયા કરે છે સતત, અને અધિકારીઓ પંપ ચલાવીને એને વરસાદી ગટરમાંથી ભૂખી કાંસમાં ઠાલવે છે। અહીંયા તો પંપ પણ નથી મૂકેલો, એટલે ગટરમાંથી સીધી વ્યવસ્થા કરી છે કે વરસાદી ગટરમાંથી વરસાદી ગટરમાં થઈને ભૂખી કાંસમાં ગટરનું પાણી જાય। એના લીધે લોકોનું આરોગ્ય જોખમાયેલું છે। અહીંયા દવાનો છંટકાવ કરીએ છીએ છતાં પણ આટલી બધી જીવાત છે। એટલે સમસ્યાઓથી ભરેલું આ સ્મશાન છે નિઝામપુરાનું, અને એ સમસ્યાઓ માટે હવે આ સમસ્યાઓમાંથી મુક્તિ ઝંખી રહ્યું છે, અને એની અમે માંગણી કરી રહ્યા છીએ કે તમે અમારું સ્મશાન છે જેને અદ્યતન સુવિધા સભર બનાવો, એવી આજે પણ મેં કમિશનરશ્રીને લેખિતમાં માંગણી કરી છે।